the largest Hindu mandir in the Western Hemisphere and the second largest Hindu mandir ever upon this planet. 185 એકર જમીન ઉપર રોબિન્સવિલ ન્યૂજર્સીમાં ઉદ્ઘાટિત થયું જ્યારે 8મી ઓક્ટોબરે. ત્યારે એની પાછળની જે વાતો અને ગાથા એ તો યુગો સુધી ગવાશે. કારણ કે 12,500 સ્વયંસેવકોએ સિનર્જી, સંપ અને યુનિટીથી કામ કર્યું. They created the second largest Hindu mandir of the world. સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલમાં જે બન્યું એ બનવાના પાછળની સફળતાનું કોઈ એક મોટું કારણ જો આપણે આપવું હોય, ઘણા કારણો હોઈ શકે અને છે, તો એ આ યુનિટી છે. 12,500 કિશોર કિશોરી, યુવક યુવતી, બાળ બાલિકા, વડીલ હરિભક્તો, ભાઈઓ બહેનો એ બધા શ્રદ્ધાથી સેવામાં જોડાયા. આ બધા જે સેવામાં જોડાયા કોઈ સ્કિલ્ડ ફોર્સ નહોતો. જે કામ ત્યાં કરવાનું હતું એ દ્રષ્ટિએ હું બોલું છું. હતા બધા હાઈલી સ્કિલ્ડ ઇન ધેર પ્રોફેશન. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, કોઈ ડોક્ટર હતા, કોઈ સાયન્ટિસ્ટ પણ હતા, કોઈ પાયલટ પણ હતા, કોઈ ફાર્માસિસ્ટ હતા, કોઈ આઈટી ગ્રેજ્યુએટ હતા. પણ ત્યાં એમને કામ કરવાનું હતું પથ્થરનું, કામ કરવાનું હતું લાકડાનું, કામ કરવાનું હતું શિલ્પનું. પણ બધાએ સાથે મળીને નક્કી કર્યું કે આપણે આ કરવું જ છે. તો ત્યાં બધા સાઇટ ઉપર આવ્યા ત્યારે કોઈને ખબર નહોતી કે શું સેવા કરવાની છે. ત્યાં જે સેવા સોંપણી એમને કરી, તો જે સેવા જેને સોંપાણી એને શ્રદ્ધાથી, ઉત્સાહથી કરી. કન્સિડરિંગ હિમસેલ્ફ ઓર હરસેલ્ફ a very important part of this whole project. અને એ જે યુનિટીથી કામ થયું એનું આ સર્જન છે. એ યુનિટીમાં ફોર્સ કેવો આવે? નો ડાઉટ એકબીજા સાથે સંપર્ક સારો થયો, પરિચય સારો થયો, બધાને એકબીજા પ્રત્યે લાગણી, પ્રેમ, મૈત્રી ભાવ થયો. સાથે રહ્યા તો દરેકને ધર્મ, સત્સંગ, ભક્તિ પ્રત્યેની શ્રદ્ધા પણ વધી. આ બધા એડવાન્ટેજીસ હતા. પણ સાથે સાથે બધા નવી સ્કિલ્સ પણ શીખી ગયા. ત્યાં અમે પહેલા દિવસે ગયા હતા, લગભગ સેકન્ડ વીક ઓફ જૂન. ત્યારે પૂજ્ય આત્મકીર્તિ સ્વામીએ અમને ત્યાં સાઇટ ઉપર એક શિલ્પ દેખાડ્યું. લગભગ 2.5 ફૂટ બાય 2 ફૂટનું એક શિલ્પ હતું. એક દેવતાની મૂર્તિ હતી, એટલે સેલેસ્ટિયલ બીંગ ઢીચણ ઉપર બેઠા છે દેવતા, અને આમ હાર એમના હાથમાં છે, જાણે કોઈ આગંતુક, કોઈ મહેમાનને હાર પહેરાવતા હોય. એ શિલ્પ તમે જુઓ એટલે તમારું દિલ જીતી જાય. આઈઝ, આઈબ્રોઝ, નોઝ, લિપ્સ, ઇયર્સ, એના શેપ, સાઇઝ બધું પરફેક્ટ, અદ્ભુત લાગે. એટલે મેં સાજે એમને પૂછ્યું, મેં કીધું આ કોઈ સારા શિલ્પકારે બનાવ્યું છે? એટલે પૂજ્ય આત્મકીર્તિ સ્વામી હસતા હસતા મને કહ્યું કે 3rd યર ફાર્મસીમાં ભણતા BAPSના કિશોરી મંડળના એક સભ્ય, શી ટુક 1 year ઓફ ફ્રોમ કોલેજ કે મારે અહીંયા સેવા કરવી છે. અને ત્યાં 2-3 દિવસ સેવા કરતા કરતા એમ થયું કે આ શિલ્પ તો હું કરી શકું, લેટ મી ટ્રાય. અને એને ટ્રાય કર્યો તો આ શિલ્પ એણે બનાવ્યું છે. એ સંપમાં રહેલી છે. જે 12,500 સ્વયંસેવકો ત્યાં સેવા કરીને જીવનમાં કોન્ફિડન્સ આવ્યો ને, સફળતા છે. આત્મવિશ્વાસ આવ્યો ને કે આઈ કેન ડુ. કાલે સવારે એના પ્રોફેશનમાં એને મોટો પ્રોજેક્ટ મળશે ને તો એમ થશે કે સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલમાં પથ્થર મેં ચડાયા છે, આ પ્રોજેક્ટ તો ઇઝીલી કરી શકું. એ જે કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ થયો છે ને, દેટ ઇઝ ધ સિક્રેટ ઓફ હ્યુજ સક્સેસ ઇન ધેર લાઈફ ઇન ફ્યુચર. ખાલી મોન્યુમેન્ટ એ સફળતા નથી, રાઇઝ ઓફ સ્પિરિટ ઇઝ સક્સેસ. એટલે સફળતાનું રહસ્ય એ યુનિટીમાં રહેલું છે, એટલે કે સંપમાં રહેલું છે. તમે જો 1990 સુધી ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝને તમે વાંચો, સ્ટીફન કોવી, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, જીમ કોલિન્સ, બધા જ એવું માનતા હતા કે પર્સન વિથ હાઈ આઈક્યુ કેન વર્ક, કેન પ્રોડ્યુસ, કેન સક્સીડ. કામ કરી શકે, પરિણામ પ્રાપ્ત કરી શકે. આઈક્યુ હાઈ હોવો જોઈએ, એકેડેમિક સારું હોવું જોઈએ. 1990 થી સિનારીઓ બદલાવા માંડ્યો. કારણ કે સિલિકોન વેલીમાં ખબર પડી બધાને કે પીપલ વિથ હાઈ આઈક્યુ આર હાયર્ડ બાય પીપલ સમટાઈમ્સ વિથ લેસ ઓન આઈક્યુ. આપણને ગર્વ થાય કે સિલિકોન વેલીમાં મારો ભાઈ કે મારો દીકરો કે મારા દીકરી ત્યાં જોબ કરે છે અને $250,000 કે $350,000 ની જોબ છે, પણ એને હાથમાં પૈસા કોણ આપે છે? એ પૈસા આપનાર વ્યક્તિ તો બીકોમ થયેલો જ છે, વ્હાઇટ અમેરિકન ઓનર. એટલે કોન્સેપ્ટ બદલાવા માંડ્યા.
આખી વાત બહુ શાંતિથી સાંભળજો. વેર યુનિટી વર્ક્સ, વોટ ઇઝ ધી પાવર ઓફ યુનિટી, હાઉ ઇટ કેન બ્રિંગ સક્સેસ. એટલે લોકોને ખબર પડી કે આઈક્યુ કરતા કંઈક આગળ છે, એટલે ખબર પડી કે ઇક્યુ, ઇમોશનલ કોશન્ટ. ઇમોશનલ કોશન્ટ એટલે શું? ઇટ્સ ઓલ અબાઉટ એમ્પેથી. તમને તમારી ભાવનાઓની પણ ખબર પડે. યુ અન્ડરસ્ટેન્ડ યોર ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ. યુ અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ ઓફ ધ પીપલ અરાઉન્ડ યુ, પીપલ whom you are working with, people with whom you are associating yourself with. એ તમને ખબર પડે. એટલે તમે બુદ્ધિથી આગળ જઈને ભાવનાને પણ કન્સિડર કરો સંબંધોમાં અને કામમાં. એટલે EQ. એટલે પીપલ વિથ હાઈ IQ were hired by people with high EQ. એ પાછું 15-20 વર્ષ ચાલ્યું. 2005-2010 પછી ખબર પડી કે સ્પિરિચ્યુઅલ કોશન્ટ નામનું એક ત્રીજું ફેક્ટર છે. અને પીપલ વિથ હાઈ SQ દે આર હાઈલી સક્સેસફુલ. ભણેલા ઓછું હોય, IQ કદાચ ઓછો હોય, પણ દે આર ગુડ ઇન EQ એન્ડ વેરી હાઈ ઓન SQ, સ્પિરિચ્યુઅલ કોશન્ટ. એ લોકો અતિ સફળ છે. સ્પિરિચ્યુઅલ કોશન્ટ જેનો હાઈ હોય એ વ્યક્તિ અતિ સફળ હોય. પછી સ્પિરિચ્યુઅલ કોશન્ટ શું, એનું એનાલિસિસ થયું કે કેવા સદગુણો હોય તો એ વ્યક્તિમાં સ્પિરિચ્યુઅલ કોશન્ટ હાઈ છે એવું આપણે કન્સિડર કરી શકીએ. અથવા તો વાઇસ વર્સા, સ્પિરિચ્યુઅલ કોશન્ટ હાઈ હોય તો એ વ્યક્તિમાં કેવા સદગુણો હોય. બહુ રિસર્ચ થઈ. એમાં એક પુસ્તક લખાણું, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ધી અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ. કો ઓથર છે બંને, ઇયાન માર્શલ એન્ડ અ લેડી દાના જોહર. એ લોકોએ બહુ રિસર્ચ કરીને આ પુસ્તક લખ્યું છે. એમાં જે વાતો લખી છે ને, એમાં જે વ્યક્તિ સ્પિરિચ્યુઅલ કોશન્ટમાં હાઈ હોય, હી કેન ઇઝીલી ગાઈડ પીપલ વિથ હાઈ IQ, પીપલ વિથ હાઈ EQ. અને એમાં પહેલો મોટો સદગુણ આ છે, ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ, એડજસ્ટ, કોમ્પ્રોમાઇઝ બટ ડુ ધ વર્ક. આ યુનિટીની વાત આવી. સ્પિરિચ્યુઅલ કોશન્ટનો પહેલો મોટો સદગુણ છે ફ્લેક્સિબિલિટી. સંપની ભાવના હોય ને તો જ તમે ફ્લેક્સિબલ રહી શકો. બાકી એડમેન્ટ રહો, મારો વિચાર જ સારો છે, હું જે ઓપિનિયન આપું છું એ બેસ્ટ છે, આઈ હેવ ધીસ એક્સપિરિયન્સ, આઈ હેવ ધીસ એકેડેમિક્સ, સો આઈ એમ ફાઇન, હું અનુભવી છું, હું પરિવારમાં મોટો છું એટલે બધાએ મારું જ સાંભળવાનું, હું પરિવારમાં મુખ્ય બ્રેડ અર્નર છું, વિનર છું એટલે મારું જ સાંભળવાનું. ફ્લેક્સિબિલિટીનો ગુણ સંપ માટે જરૂરી છે. સંપ માટે ફ્લેક્સિબિલિટી હોવી અત્યંત જરૂરી છે. ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ. હાર્વર્ડ યુનિવર્સિટીએ પણ નવી ડેફિનેશન ઇન્ટેલિજન્સની કરી છે. બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવો? બહુ વર્ષોના રિસર્ચ પછી એ લોકોએ ડેફિનેશન ઓફ ઇન્ટેલિજન્સ અકોર્ડિંગ ટુ હાર્વર્ડ યુનિવર્સિટી ઇઝ ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ. બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવાય? સંજોગો પરિસ્થિતિ પ્રમાણે ફ્લેક્સિબલ થઈ જાય અને પછી એ સંજોગો પરિસ્થિતિને પોતાને અનુકૂળ કરી નાખે. આ સંપની ભાવનાઓ તો થઈ શકે અને સંપ હોય ત્યાં જોવા મળે, વાઇસે વર્સા છે. ફ્લેક્સિબિલિટી. તો આપણે પણ ફ્લેક્સિબિલિટી માટે પ્રયત્ન કરવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ BAPS સંસ્થાના 65 વર્ષ સુધી પ્રમુખ રહ્યા. અનચેલેન્જ્ડ, નો કોન્ટ્રોવર્સી, નો ઇલેક્શન એવર ઇન ધ હિસ્ટ્રી ઓફ BAPS. દુનિયાની એકમાત્ર સંસ્થા છે BAPS કે આ લેવલની કોઈ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના પ્રેસિડેન્ટ કોઈ એક વ્યક્તિ 65 વર્ષ સુધી રહી હોય. ધ વન એન્ડ ઓનલી હેપનિંગ અપોન ધીસ પ્લેનેટ. એનું કારણ શું હતું? ઘણા કારણોમાં એક મોભી કારણ હતું, એમના હૃદયમાં સંપની ભાવના હતી અને સંપની ભાવનાની પાછળ જે ટેકારૂપ સદગુણો હતા એમાંથી એક મોટો સદગુણ હતો ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ. એકવાર પ્રમુખ સ્વામી મહારાજે એક વડીલ સંતને પત્ર લખ્યો કે તમે આ મંદિરમાં વર્ષોથી સેવા કરો છો, હવે તમારે આ મંદિરમાં સેવા કરવા માટે જવાનું છે. પછી અમારા ગુરુજી સંતો પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી બંને સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને સંતોના સેવા વિભાગ નક્કી થતા હતા. એમાં જે વડીલ સંત હતા એમના વિશે પણ એમને બંને ગુરુજી સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજને અભિપ્રાય વિચાર યોગ્ય લાગ્યો. એમણે જે લેટર લખેલો લેટર એમણે જાતે ફાડી નાખ્યો. ત્યારે બંને વડીલ સંતોએ કીધું કે સ્વામી આ શું કર્યું તમે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા મનમાં એક વિચાર હતો પણ તમે આ વાત કરીને મને વધારે યોગ્ય લાગી છે. એટલે બંને જણાએ હાથ જોડી કીધું કે ના સ્વામી, આપને જે યોગ્ય લાગ્યું બરાબર જ છે. સ્વામી કે ના, તમારો વિચાર મને વધારે યોગ્ય લાગ્યો છે.
Where in the world you will find an executive chairman of a company? I'm not talking of a CEO. I'm not talking of an MD. I'm not talking of a board member. I'm not talking of a non-executive chairman. I'm talking of the executive chairman of the company. જે સર્વે સર્વા હોય એ ડાઉન ધ લાઈન કોઈનો અભિપ્રાય ગમ્યો હોય તો ઓપનલી કન્ફેસ કરે, ઓપનલી એક્સપ્રેસ થાય અને ઓપનલી એ અભિપ્રાયને સ્વીકારે અને અભિપ્રાય પ્રમાણે ચાલે. That level of flexibility connects. That level of flexibility creates unity. ત્યાં સંપ જળવાઈ રહે. એટલે ફ્લેક્સિબિલિટી હોવી ખૂબ જરૂરી છે. ઘરમાં પણ ફ્લેક્સિબિલિટી જોઈએ છે કે નહીં? તમારે ભાખરી ખાવી હોય ને થેપલા આવે ટેબલ ઉપર એટલે શું? ફ્લેક્સિબિલિટી. તમે રાત્રે જોબ પરથી સાંજે ઘરે આવો અને નવા પડદા લાગી ગયા હોય, કર્ટેન્સ બદલાઈ ગયા હોય, નવા કર્ટેન્સ લાગી ગયા હોય અને તમને અભિપ્રાય પૂછવામાં આવે કેવું, એટલે તમારે શું કહેવાનું? અડધું પ્રવચન પાસ. કયા કયા શબ્દ બોલવાના બોલો? સરસ, પછી સુપર્બ, પછી અતિ સુંદર, પછી બેજોડ. આ બધું ટાઈમે યાદ રાખજો.